નમસ્કાર. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 10માં ભૂગોળનો પાઠ છે ભારત કૃષિ. એમની વિશે આપણે માહિતી છે તે મેળવીએ. તો આ પાઠ છે એમાં ભારતમાં રહેલી ખેતીના પ્રકારો, ખેતીની વિવિધ પદ્ધતિ છે તે, અને ભારતના મુખ્ય ખેતીના પાકો, ત્યાર પછી જે ધાન્ય પાકો અને રોકડિયા પાક, પછી પીણા સ્વરૂપે લેવાતા પાક, અને આ ઉપરાંત ભારતમાં જે કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત અને સાથે સાથે ટેકનિકલ સુધારા, એમની ચર્ચા છે તે જોશું. પાઠની શરૂઆત કરીએ તો પ્રાચીન કાળથી કૃષિ મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. કે પ્રાચીન સમયથી જોઈએ તો મોટા ભાગના ભારતના લોકો છે તે ખેતીની સાથે સંકળાયેલા છે. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ખેતી રહ્યો છે. કે ભારતની અર્થવ્યવસ્થા આજે પણ ખેતી સાથે જોડાયેલી છે. ખેતી ભારતનું એક મહત્ત્વનું સંસાધન છે. કે ભારતમાં ખેતી ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે. કે શ્રમ શક્તિના એટલે કે કામ કરનારા લોકો છે એમાં 60% લોકો ખેતી સાથે જોડાયેલા છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી મળે છે. કે ભારતના લોકો છે એને ખોરાક પૂરો પાડવો અને સાથે સાથે ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ છે તે ખેતીમાંથી મળે છે. તો કે કાચો માલ એટલે કે ખેતરમાંથી જે માલ મળ્યો છે એની ઉપર પ્રક્રિયા કરી અને ઉત્પાદન કરવામાં આવે એમને કાચો માલ કહે છે. જેમ કે શેરડીનું કારખાનું હોય, ખાંડ અને ગોળનું કારખાનું હોય તો શેરડી એમનો કાચો માલ ગણાય છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. કે રાષ્ટ્રીય ઉત્પાદન છે એમાં ખેતીનો 22% જેટલો હિસ્સો છે. નિકાસમાં પણ ખેતી પાક અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે. એટલે કે નિકાસ કરવાની વાત કરીએ તો ખેતીના પાક કે ભારતના વિદેશમાં થતો વેપાર કે જેને નિકાસ કહેવાય, તો એમાં પણ ખેતી અને ખેત પેદાશો છે એમનો 18% જેટલો હિસ્સો ધરાવે છે. જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. કે દેશ છે એ દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરે છે. ખેતી દ્વારા વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી પૈસા પ્રાપ્ત કરે છે. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. કે ભારતની અર્થવ્યવસ્થા ખેતી ઉપર આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ફળદ્રુપ મેદાનો, 12 માસ પાક લઈ શકાય એવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટા ભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. કે ફળદ્રુપ મેદાનો, 12 માસ એટલે કે 12 મહિના પાક લઈ શકાય એવી અનુકૂળતા, આ ઉપરાંત એવી અનુકૂળ આબોહવા, સિંચાઈની સગવડ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને કારણે મોટા ભાગના વિસ્તારમાં 2 કે તેથી વધારે પાકનું વાવેતર કરી શકાય છે. તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. કે ભારતમાં ઘણા બધા ખેતીલાયક અનુકૂળ સંજોગો છે, છતાં પણ ખેતીના ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. ભારતના ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. કે ભારતના ખેડૂતો છે એ એક રીતે જોઈએ તો ગરીબ અને નિરક્ષર એટલે કે અભણ છે. સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ,
નાના કદના ખેતર, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્ર અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું અને સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો વગેરેને લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદનનું પ્રમાણ ઓછું છે કે ભારતમાં મોટે ભાગે ખેતીલાયક અનુકૂળ સંજોગો છે, છતાં પણ ભારત ખેતીની દ્રષ્ટિએ જોઈએ તો ઉત્પાદન ઓછું ધરાવે છે. એની પાછળ ઘણા કારણ રહેલા છે, જેમ કે બધા જ રાજ્યમાં પૂરતી સિંચાઈની સગવડ મળતી નથી, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ પડે છે કે વરસાદ ક્યારે પડશે અને કેટલો પડશે તે નક્કી નથી, વસ્તી દેશમાં વધારે છે, કુટુંબનું મોટું કદ છે એટલે કે ખેડૂત છે એનું કુટુંબ મોટું છે, ખેતરોનું પ્રમાણ જોઈએ તો ખેતરોનું કદ નાનું છે, પ્રયોગશીલતા કે ખેડૂતો અભણ અને નિરક્ષર હોવાને કારણે નવા પ્રયોગો કરી અને ઉત્પાદન વધારી શકતા નથી, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ અને આધુનિક યંત્ર અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવી એનો ઉપયોગ લોકો જાણતા નથી કે રાસાયણિક ખાતર કેમ વાપરવું, સુધારેલ બિયારણ કેમ વાપરવું, આધુનિક યંત્ર અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું કે જે ભણેલ ગણેલ વર્ગ છે એ ખેતીમાં નથી જોડાતા અને સમાજમાં ખેતીનો દરજ્જો નીચો ગણાય છે. એટલા માટે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ખેતીનું ઉત્પાદન ઓછું છે. ખરેખર ખેતી તે મહત્ત્વનો વ્યવસાય ગણાય છે. ત્યાર પછી છે કૃષિના પ્રકારો. પરીક્ષામાં 3 થી 4 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. તો ભારતના લોકોની આર્થિક સ્થિતિ, રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. કે ભારતની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ એવી છે, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશ, આર્થિક વળતર જેવી બાબતને આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવ્યા છે. કે પરીક્ષાની અંદર 2 માર્કના પ્રશ્નમાં પણ પૂછી શકાય. એમાં પહેલું છે જીવન નિર્વાહ ખેતી. આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ નબળી છે. કે દેશને આઝાદી મળી અને આયોજન પંચ કે જે દર 5 વર્ષે એક વિષયને ધ્યાનમાં રાખી અને એનો વિકાસ કરે છે, તો આયોજન પંચે અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં મૂકી છતાં પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણ, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. કે નાના કદના ખેતરો છે, મોંઘા બિયારણ છે, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે અને જે ખેડૂતના કુટુંબના ભરણ પોષણમાં વપરાઈ જાય છે. કે ખેતરમાં જે અનાજનું ઉત્પાદન થાય એ ખેડૂત પોતાના પરિવાર પૂરતું જ કરી શકે છે અને કુટુંબના ભરણ પોષણમાં જ તે વપરાઈ જાય છે. તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે. એટલે કે જીવન નિર્વાહ ખેતી એટલે કે મોટે ભાગે ખેડૂત છે તે પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે એટલું જ ઉત્પાદન કરી શકે એમને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે. આથી ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે. કે ભારતની ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે. ત્યાર પછી છે સૂકી ખેતી. કે જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય એવા વિસ્તારમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજને આધારે
એક જ પાક લેવામાં આવે એને સૂકી ખેતી કહે છે. કે જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ ઉપર આધાર રાખતી હોય એવા વિસ્તારમાં જમીનમાં સંગ્રહાયેલા ભેજને આધારે એક જ પાક લેવામાં આવે એને સૂકી ખેતી કહે છે. અહીં જુવાર, બાજરી, કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકની ખેતી થાય છે. કે સૂકી ખેતી જમીનમાં રહેલા ભેજને આધારે થાય છે, એટલા માટે અહીં જુવાર, બાજરી અને કઠોળ કે જેને પાણીની ઓછી જરૂર પડતી હોય એવા પાકની ખેતી થાય છે. ગુજરાતનો ભાલ પ્રદેશ એટલે કે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની વચ્ચેનો વિસ્તાર છે, જે ભાલ પ્રદેશના નામથી ઓળખાય છે. ત્યાં ચોમાસું પૂરું થાય ત્યાર પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક છે તે લેવામાં આવે છે. ત્યાર પછી છે આદ્ર ખેતી, કે જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધારે છે તેવા વિસ્તારમાં આદ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. આદ્ર એટલે કે ભીનું, તો જ્યાં વરસાદનું પ્રમાણ વધારે છે, સિંચાઈની સગવડ પણ વધુ છે એવા વિસ્તારોમાં આદ્ર એટલે કે ભીની ખેતી થાય છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. કે વરસાદ ન પડે અથવા તો ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય, જેમાં ડાંગર, શેરડી, કપાસ અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે. ત્યાર પછી છે સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપીને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરવામાં આવે છે. કે સ્થળાંતરિત ખેતી અન્ય ઝૂમ ખેતીના નામથી ઓળખાય છે. ખાસ કરીને જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ છે એ જંગલમાં વૃક્ષોને કાપી નાખે, એમને સળગાવી દે અને જમીન સાફ કરી અને ત્યાં ખેતી કરવામાં આવે છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે. કે જંગલમાં આદિવાસીઓ છે એ વૃક્ષો કાપી, સળગાવી, જમીન સાફ કરી અને ત્યાં ખેતી કરે છે. એ 2-3 વર્ષ માટે કરવામાં આવે છે. જમીનની ફળદ્રુપતા ઘટી જાય ત્યાર પછી આ વિસ્તાર છોડી દઈ અને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવે છે. કે જ્યારે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે ત્યારે આ વિસ્તારને છોડી અને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવે છે. એને ઝૂમ ખેતી પણ કહે છે. કે 2-3 વર્ષ પછી જમીનની ફળદ્રુપતા ઘટી જાય ત્યારે આ વિસ્તારને છોડી અને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે એને ઝૂમ ખેતી કહે છે. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે. કે આ ખેતીમાં કાં તો ધાન્ય પાક અથવા તો શાકભાજી ઉગે છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. ત્યાર પછી છે બાગાયતી ખેતી. એક ખાસ પ્રકારે થતી ખેતી છે કે જેમાં બગીચાના માધ્યમથી ખેતી કરવામાં આવે છે, જેમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક એટલે કે ખલેલા વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે. ટૂંકમાં બાગાયતી ખેતી છે એમાં મોટા ભાગે રબર, ચા, કોફી અને ફળોની ખેતી થાય છે, જે ખૂબ જ માવજત એટલે કે કાળજી માગી લે છે. આ પ્રકારની ખેતીમાં મૂડીનું રોકાણ વધારે થાય છે. કે આ પ્રકારની ખેતીમાં પૈસાનું રોકાણ વધારે કરવું પડે છે. કુશળતા એટલે કે વ્યક્તિમાં હોશિયારી હોવી જોઈએ, ટેકનોલોજીનું જ્ઞાન પ્રાપ્ત થયેલું હોવું જોઈએ, યંત્ર, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ એટલે કે યંત્ર પૂરતા હોવા જોઈએ, ખાતર અને સિંચાઈની સગવડ હોવી જોઈએ, પરિરક્ષણ એટલે કે પાકનું રક્ષણ કરવું જોઈએ, સંગ્રહ યોગ્ય રીતે કરી અને પરિવહન વાહન વ્યવહારની સુવિધા વધારી અને બાગાયતી ખેતી છે એમાં કાંઈ પણ વસ્તુ છે કે જે
પરિવહનના માધ્યમથી હેરફેર કરી શકાય છે. ત્યાર પછી છે સઘન ખેતી. જ્યાં સિંચાઈની સુવિધા વધારે છે ત્યાં રાસાયણિક ખાતર, કીટનાશક અને વિવિધ પ્રક્રિયામાં યંત્રના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે. કે જ્યાં સિંચાઈની સુવિધા વધારે છે, રાસાયણિક ખાતર, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રનો ઉપયોગ કરી અને ખેતીમાં યાંત્રિકીકરણ કરવામાં આવે છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. કે સિંચાઈની સુવિધા વધારે છે ત્યાં રાસાયણિક ખાતર, કીટનાશક એટલે કે જંતુનાશક દવા અને વિવિધ પ્રક્રિયામાં યંત્રનો ઉપયોગ કરી અને ખેતીમાં યાંત્રિકીકરણ કરવામાં આવ્યું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. અને આ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધારે થાય છે. રોકડિયા પાક જેમની માહિતી આ જ પાઠમાં આગળ આપી છે. ટૂંકમાં ધાન્ય પાક ન હોય, અનાજના પાક ન હોય એને રોકડિયા પાક કહે છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ જ વધારે થાય છે. કે હેક્ટર દીઠ ખેતરમાં ઉત્પાદન વધે છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. કે સઘન ખેતી દ્વારા ઉત્પાદનમાં વધારો થાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ અપાતું હોવાથી એને વેપારી ખેતી પણ કહે છે. કે આ ખેતી છે એમાં આર્થિક વળતર છે એને મહત્ત્વ અપાય છે, એટલા માટે થઈ અને આ ખેતીને વેપારી ખેતી પણ કહે છે. ત્યાર પછી છે કૃષિ પદ્ધતિઓ. તો ભારતમાં સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી વગેરે ખેત પદ્ધતિઓ પ્રચલિત છે. એટલે કે કૃષિની વિવિધ પદ્ધતિઓ જે પણ 3 અને 4 માર્કમાં પૂછાય છે. જેમાં પહેલું છે સજીવ ખેતી, એટલે કે જે મનુષ્ય, જીવજંતુ અને વનસ્પતિ નાશ પામ્યા છે એમના શરીર છે એમાં પ્રક્રિયા થાય અને એમાંથી જે ખેતી કરવામાં આવે એમને સજીવ ખેતી કહે છે. જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો એનાથી રસાયણોની નુકસાનકારક અસર ધીમે ધીમે વર્તાવા લાગી. કે મોટાભાગના ખેતરો છે એમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ વપરાઈ રહ્યા હતા. એનાથી રસાયણોની નુકસાનકારક અસર જમીનમાં ધીમે ધીમે દેખાવા લાગી. અનાજ, શાકભાજી અને ફળોમાં રસાયણ અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય ઉપર એમની વિપરીત અસર થઈ. કે અનાજ, શાકભાજી અને ફળોમાં રસાયણ અને જંતુનાશક દવાની હાજરીને કારણે લોકોનું સ્વાસ્થ્ય કે આરોગ્ય તે જોખમાયું. પર્યાવરણ પર વધારે નુકસાન થયું. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગી. કે પર્યાવરણને ભારે નુકસાન થયું. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગી, જેને કારણે લાંબા સમય પછી આ જમીનમાં પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા. કે મોટાભાગના ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વાપરવા લાગ્યા, જેને કારણે પર્યાવરણને નુકસાન થયું. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગી, જેને કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા અથવા બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે કે ખાસ કરી અને સજીવ ખેતી એટલે એવી ખેતી કે જેમાં યુરિયા કે કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર વપરાતું નથી, જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી, પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે, પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. એટલે કે આ ખેતી છે સજીવ ખેતી. એમાં પાકનું પોષણ કરવા માટે છાણનું ખાતર વપરાય છે. ટૂંકમાં અહીં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા નથી વપરાતા,
પણ પાકને પોષણ પૂરું પાડવા માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર એટલે કે નકામા શરીરના અવશેષો અને જીવજંતુઓ અને વનસ્પતિના સડવામાંથી જે ખાતર બને તે કમ્પોસ્ટ ખાતર તરીકે ઓળખાય છે. આ ઉપરાંત પાકનું રક્ષણ કરવા માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ વપરાય છે. સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. કે સજીવ ખેતી અન્ય જૈવિક ખેતીના નામથી ઓળખાય છે. અહીં જે પેદાશો નીકળે છે એ પોષણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોરમ હોય છે. કે સજીવ ખેતી છે એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોરમ હોય છે. એમાં વધારે ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વ હોય છે. કે આ ખેતીમાં વધારે ખનિજ, વિટામિન અને જીવનશક્તિ પૂરું પાડે એવા તત્વ હોય છે. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે, એટલે ખેડૂતને વળતર પણ સારું મળે છે. કે જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ માંગ છે, એટલે ખેડૂતને સારું વળતર પણ આ ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છે ટકાઉ ખેતી. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂર પડતો ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકને બદલે જૈવિક નિયંત્રણ, જળ સંરક્ષણ વગેરે બાબતની વિશેષ કાળજી લેવામાં આવે છે. કે આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકને બદલી અને ખેતી થાય છે. પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવામાં આવે છે. કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રક, જળ સંરક્ષણ વગેરે બાબતની વિશેષ કાળજી લેવામાં આવે છે. ટૂંકમાં રાસાયણિક ખાતરનો જરૂર પૂરતો ઉપયોગ થાય છે. કીટક અને એટલે કે જીવજંતુ અને નીંદણનું નિયંત્રણ કરવા માટે જંતુનાશકને બદલે જૈવિક નિયંત્રક, જળ સંરક્ષણ વગેરે બાબતની કાળજી લેવામાં આવે છે. ત્યાર પછી છે મિશ્ર ખેતી. આ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. કે આ ખેતી છે એમાં ખેતીની સાથે સાથે પશુપાલન કરવું, મરઘા અને બતકાનો ઉછેર કરવો, મધમાખીનો ઉછેર કરવો અને માછલીનો ઉછેર કરી અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિ પણ સાથે સાથે કરવામાં આવે છે. કે મિશ્ર ખેતી હોય એમાં ખેડૂત ખેતી તો કરે જ છે, પણ સાથે સાથે પશુપાલન કરી અને દૂધનો વ્યવસાય કરે છે, મરઘા બતકા ઉછેરી અને તેને વહેંચવાનો વ્યવસાય કરે છે, મધમાખીને ઉછેરી અને મધ છે તે એનું ઉત્પાદન કરે છે અને ખેતરની નજીક તળાવ બનાવી એમાં માછલીનો ઉછેર કરી અને મિશ્ર ખેતી કરવામાં આવે છે. ભારતની વિવિધ કૃષિ પેદાશો જોઈએ તો ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને 3 વિભાગમાં વહેંચી શકાય. એમાં એક ખરીફ પાક, બીજો રવિ પાક અને ત્રીજો જાયદ પાક. એમાં ખરીફ પાક એટલે કે ચોમાસામાં લેવાતો પાક. ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. કે ચોમાસુ પાક અન્ય નામે ખરીફ પાકથી ઓળખાય છે. પાકનો સમયગાળો જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધી હોય છે. કે ચોમાસુ પાક છે એ જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધી લઈ શકાય છે. એમાં કયા કયા પાક હોય તો કે ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મઠમગ વગેરે ખરીફ પાક હોય છે. પછી છે રવિ અથવા તો શિયાળુ પાક. કે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. પાકનો સમય ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. કે શિયાળામાં લેવામાં આવતો પાક રવિ પાક તરીકે ઓળખાય છે. આ પાકનો સમયગાળો ઓક્ટોબર નવેમ્બરથી લઈ અને માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાક છે. પછી
ઉનાળામાં લેવાતા પાકને જાયદ પાક કહે છે. તો આ પાકનો સમયગાળો માર્ચથી જૂન સુધીનો હોય છે. ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી, તરબૂચ, કાકડી, શક્કરટેટી વગેરે જાયદ પાક તરીકે ઓળખાય છે. આમ ભારતની મુખ્ય કૃષિ પેદાશો ઋતુ પ્રમાણે વહેંચાયેલી છે. કે પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્ન છે એ આ કોષ્ટકમાંથી પૂછાઈ શકે છે. ત્યાર પછી છે મુખ્ય કૃષિના પાક, કે ભારતના મુખ્ય ખેતીના પાક, જેમાં ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદમાં પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે ભારતના જુદા જુદા વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે. કે ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને આધારે જુદા જુદા પાકો છે એનું વાવેતર ભારતમાં કરવામાં આવે છે. તો ભારતની મુખ્ય કૃષિ પેદાશો જોઈએ, જેમાં ધાન્ય પાક, જેમાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ. કઠોળ વર્ગના પાક તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ અને મસૂર. તેલીબિયાના પાક મગફળી, તલ, સોયાબીન, એરંડો, સરસવ, સૂર્યમુખી, નાળિયેર, અળસી વગેરે. પીણા, ચા, કોફી અને કોકો, કે જેમાંથી ચોકલેટ બને છે તે કોકો. રોકડિયા પાક કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર વગેરે. ઔષધ કે મસાલા તરીકે વપરાતા પાક, કે કઈ બીમારીમાં ઔષધ તરીકે અને રસોઈમાં મસાલા તરીકે વપરાતા પાક, જેમાં જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ વગેરે. ત્યાર પછી ફળ છે, જેમાં કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ વગેરે. શાકભાજી, જેમાં બટેટા, રીંગણ, ડુંગળી, ટમેટા, દૂધી અને તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર અને વિવિધ ભાજી છે તે. ધાન્ય પાકની વાત કરીએ તો ભારતના કુલ વાવેતર વિસ્તારમાં લગભગ 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે. કે ભારત છે એના 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે અને કુલ ઉત્પાદનના આશરે 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી મળે છે. કે ભારતનું કુલ ઉત્પાદન છે એમાંથી 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી થાય છે. જેમાં ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે. કે જેમાંથી ચોખા બને છે તે ડાંગર ભારતનો મુખ્ય ધાન્ય પાક છે. ધાન્ય એટલે કે અનાજના પાક વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે. કે વિશ્વની વાત કરીએ તો મોટા ભાગના લોકો અને ભારતની પણ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. કે ડાંગરનું ઉત્પાદન છે એમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા નંબરે છે. ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ ઉપર ડાંગરની ખેતી કરવામાં આવે છે. કે વિશ્વમાં સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન ચીન કરે છે. ત્યાર પછી ભારત બીજા ક્રમે છે. ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ પર ડાંગર રોપવામાં આવે છે. કે કુલ વાવેતરનો વિસ્તાર છે એમાં ચોથા ભાગમાં ડાંગરની ખેતી થાય છે. ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે. એટલે કે ડાંગર છે એ ગરમ આબોહવાવાળા પ્રદેશમાં થાય છે. કે જ્યાં એના ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા, લઘુત્તમ 20 જેટલું સેલ્સિયસ તાપમાન. પરીક્ષામાં પૂછી શકાય કે ડાંગરના પાકની અનુકૂળતા જણાવો, તો ડાંગર એ ગરમીમાં થતો પાક છે એટલે ઉષ્ણકટિબંધીય પાક છે, જેને ગરમ અને ભેજવાળી આબોહવા જોઈએ છે. લઘુત્તમ ઓછામાં ઓછું 20 સેલ્સિયસ જેટલું તાપમાન જોઈએ છે. નદીના કાંપની ફળદ્રુપ જમીન, કે નદીના કાંપમાંથી તૈયાર થયેલી ફળદ્રુપ જમીન અને 100 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ ડાંગરને જોઈએ છે. ડાંગરના ખેતરમાં પાણી ભરાયેલું હોવું જોઈએ એટલે એમને પાણી વધારે જોવે છે.
ઓછા વરસાદવાળા વિસ્તારો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી આ પાક લેવાય છે. ડાંગરની ખેતીમાં માનવ શ્રમની વધુ જરૂર પડે છે. કે ડાંગરની ખેતીમાં મજૂરો છે એ વધારે જોવે છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓરિસ્સા એના મુખ્ય રાજ્ય છે. કે ભારતમાં સૌથી વધુ ડાંગરની ખેતી કરનારા રાજ્ય છે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓરિસ્સા વગેરે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઓરિસ્સા અને તમિલનાડુ જેવા રાજ્યમાં વર્ષમાં 2 અથવા તો 3 વાર ડાંગરની ખેતી કરવામાં આવે છે. ગુજરાતમાં સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું વાવેતર થાય છે. કે ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં પાણીનું પ્રમાણ અને વરસાદનું પ્રમાણ વધારે છે. એટલે સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું વાવેતર વધારે થાય છે. ડાંગર એ પાણીની વધુ જરૂરિયાતવાળો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરી અને ઓછા પાણીથી ડાંગરનો પાક લેવામાં આવે છે. કે ડાંગર છે એના પાકને પાણીની વધુ જરૂર પડે છે, છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે પાણીનો વેડફાટ પણ ઓછો થશે અને ફુવારા પદ્ધતિના માધ્યમથી સિંચાઈ કરી અને ઓછા પાણીથી ડાંગરનો પાક લેવામાં આવે છે. આમ ડાંગર એ ઉષ્ણકટિબંધીય, ખાસ કરી અને ચોમાસામાં લેવાતો ખરીફ પાક છે. તો આજના દિવસે આપણે આટલી માહિતી જોઈ. ત્યાર પછી નવા વિડીયો લેક્ચરમાં નવી માહિતી છે તે જોશું. અને બીજી વાત કે તમને હોમવર્કમાં જે હેતુલક્ષી પ્રશ્ન લખવાનું કીધું છે, દરેક ચેપ્ટરમાં હેતુલક્ષી પ્રશ્ન લખવાના છે, જેમાં જોડકા, ખરા ખોટા અને સાથે સાથે ખાલી જગ્યા છે તે લખવાની. કે દરેક ચેપ્ટરની અંદર હેતુલક્ષી પ્રશ્ન છે એમાં જોડકા લખવા, ખાલી જગ્યા લખવી અને ખરા ખોટા લખવા. કેમ કે પરીક્ષામાં હેતુલક્ષી વિભાગમાં આ બધા ચેપ્ટરમાંથી જ પ્રશ્ન છે તે પૂછાય છે.